માંગુ છું આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે આ એ ખેડૂતો છે જે અંગ્રેજો સામે પણ નહોતા ઝૂક્યા, જેને સરદાર સાહેબની આગેવાનીમાં અંગ્રેજોને પણ બબે વખત ઝુકાવ્યા હતા, ત્યારે અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ભગતસિંહના વારસદારો છીએ. તમારા અંગ્રેજોના વારસદાર સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ. એક કહેવત છે કે તલવારની તાકાત કરતા એકતાની તાકાત ખૂબ મોટી હોય છે. આજે જે વિશાળ સંખ્યામાં આજે ઉપસ્થિત છો, આ જોતા ચોક્કસપણે મને એવું લાગી રહ્યું છે કે આ ખેડૂતોની એકતા છે. એ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીને ઉખેડી નાખવા માટે આ ખેડૂતોએ મન બનાવી લીધું છે. હું આજે આ મંચના માધ્યમથી તમને સૌને પૂછવા માંગુ છું કે આ ખેડૂત વિરોધી તાનાશાહી સરકારને ઘર ભેગી કરવી છે કે નહીં? જરા જોરથી બોલો, અવાજ ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ. મિત્રો, હવે સમય આવી ગયો છે કે આ કમળરૂપી કદડાને ખાવણો મારી અને ઘર ભેગો કરવાનો સમય આવી ગયો છે. અને આગામી સમયની અંદર આપણે સૌએ જે આ બોટાદથી ક્રાંતિની શરૂઆત થઈ છે, ત્યારે ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું કે આ બોટાદથી ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે અને આ ક્રાંતિ છે એ ગાંધીનગર પહોંચતા હવે વાર નહીં લાગે. ટૂંક સમયની અંદર ગાંધીનગરની અંદર પણ તમને ખેડૂત એકતાના દર્શન થશે. ત્યારે ફરીથી હું એક સૂત્ર સાથે મારી વાત પૂરી કરીશ અને ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લઈએ કે અમે અંગ્રેજો સામે નહોતા ઝૂક્યા, તો તમારામાં એ તાકાત નથી કે ખેડૂત એકતાને તમે કરો છો. આપણે સૌએ એક વાત જોઈ, આ આંદોલનની અંદર ખેડૂતોએ જે એકતા બતાવી, આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને ખેડૂતોનું કામ કરતા હતા. દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમને છોડી અને જે ખેડૂતો જેલમાં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી. આ વાતની સાબિતી છે કે 2027 ની અંદર ખેડૂતના હિતની સરકાર, ખેડૂતના દરેક પ્રશ્નનું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટીની સરકાર 2027 માં આવે છે. ત્યારે भाजपा फरीથી कहूं છું કે जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. भारत माता की जय.